આજનો આપણો ટોપિક છે ભાઈ સરાસરી મધ્યક, જેનું નામ છે સરેરાશ, બરોબર ને? સરાસરી, મધ્યક એટલે કે જેનું નામ છે સરેરાશ. સરાસરી કયો, મધ્યક કહો કે સરેરાશ કહો, આ ત્રણેયનો અર્થ એક જ થાય ભાઈ. પહેલી તો આ વસ્તુ ક્લિયર. હવે સરાસરીનું સૂત્ર, સરાસરી શોધવા, મધ્યક શોધવા, સરેરાશ શોધવા આપણે શું કરવું જોઈએ? અચ્છા, સરેરાશને, મધ્યકને, સરેરાશને, સરાસરીને હિન્દીમાં શું કહેવાય? કોઈ કહેશે અહીંયા કમેન્ટ બોક્સમાં હિન્દીમાં શું કહેવાય? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. સરાસરીને, મધ્યકને હિન્દીમાં શું કહેવાય? કોઈ કહેશે? જો કદાચ કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની, માન લો કે એસએસસી હોય, બેન્કિંગ હોય, આર્મી હોય, એવી કોઈ પ્રિપેરેશન કરતા હોય, સંખ્યા ઘટે ભાઈ, સંખ્યા લાઈવમાં સંખ્યા ઘટે. કમેન્ટમાં એકવાર લખો જરા, આને હિન્દીમાં શું કહેવાય? યસ, औसत. હિન્દીમાં શું કહેવાય ભાઈ? औसत કહેવાય. હિન્દીમાં આપણે આને કહીશું औसत. બધા જ સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ એક્ઝામ હોય, ગુજરાત સરકારની હોય, કોઈ પણ પરીક્ષામાં આનો પ્રશ્ન તો હોય જ તે ભાઈ. ઓછામાં ઓછો એક, વધુ કાંઈ ખબર નથી. એટલો આંકડો લાઈવમાં છે કે મને મજા નથી આવતી શરૂઆત કરવાની. ચલો વાંધો નહીં. હવે સરાસરીનું સૂત્ર શું છે પહેલા જોઈ લઈએ ભાઈ. સરાસરી એટલે શું? તો કે અવલોકનોનો કુલ સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનોનો કુલ સરવાળો ભાગમાં અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનો એટલે શું? તો એના બીજા બે શબ્દો છે, લખી નાખું. આપણે એક તો શબ્દ જાણીએ છીએ બધા. અવલોકન એટલે ભાઈ આપેલી સંખ્યાઓ. અવલોકનો એટલે આપેલી સંખ્યાઓ, જેને બીજા શબ્દોમાં પ્રાપ્તાંકો પણ કહી શકાય. શું કહીશું? પ્રાપ્તાંકો. અવલોકનો એટલે આપેલી સંખ્યાઓ, જેને બીજા શબ્દોમાં પ્રાપ્તાંકો પણ ગણી શકાય છે. બરોબર ને? આવો દીપકભાઈ, આવો. ચલો, આપણે આ ટોપિકને મસ્ત રીતે ભણવાનો છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષામાં જે લેવલના જેટલા પ્રશ્નો પૂછાય છે, જેની એકદમ બેઝિકથી આજે આપણે આ ટોપિકની શરૂઆત કરવાની છે. જરૂર પડશે તો પાર્ટ 2 બી આપણે લેવાના છે, બરોબર ને? મસ્ત રીતે આપણે આને ભણીશું. ચલો, એમાં એક્ઝામ્પલ નંબર 1, પહેલા તો સૂત્ર ક્લિયર થઈ જવું જોઈએ ભાઈ. જો તમે લોકો પહેલી વાર લેક્ચર ભણતા હોય, જે લોકો આ ટોપિક ક્યારે નથી ભણેલા અને માત્ર આપણી લાઈવ લેક્ચર સાથે સંકળાઈને એ લોકો મેથ્સ એમનું ક્લિયર કરવા માંગે છે, તો તમે સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. સરાસરીમાં પહેલું એનું સૂત્ર યાદ રાખવું જરૂરી છે કે આપેલી સંખ્યાઓનો કુલ સરવાળો ભાગ્યા આપેલી કુલ સંખ્યાઓ. કંઈ જ કરવા નથી. જેટલી સંખ્યાઓ છે એનો ટોટલ સરવાળો ભાગમાં સંખ્યાઓ કરવાથી આપણને એનો સરેરાશ મધ્યક મળી જાય. ક્લિયર ને? જરા હવે ધ્યાન આપજો. એક્ઝામ્પલ નંબર 1 તરફ આપણે આગળ વધીએ. એના પહેલા એક મસ્ત મજાનો મોટિવેશન થોટ્સ આપણી સામે આવી ગયો છે. કંઈક છે ભાઈ, સંઘर्ष ही जीवन है, संघर्ष ही जीवन है, जब तक आप हार नहीं मानते, जब तक आप हार नहीं मानते तब तक किसी का बाप भी आपको हरा नहीं सकता. જ્યાં સુધી તમે નહીં ઈચ્છો ને ભાઈ, ત્યાં સુધી કોઈની તેવડ નથી કે આપણને કોઈ હરાઈ શકે. એકવાર તમે નક્કી કરી લો, અને જ્યાં સુધી આપણે આપણી મંજિલ સુધી ન પહોંચી જઈએ ત્યાં સુધી બસ થોભી રહેવાનું નથી, ક્યાંય રૂકવાનું નથી. શરૂઆત કરીએ છીએ હવે. ચલો, એક્ઝામ્પલ નંબર 1 તરફ તમારું સામે આવી ગયું છે ભાઈ. એકવાર તમે આપવાનો જવાબ પ્રયત્ન કરજો, પછી હું એનો આન્સર આપું છું. એકવાર તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો, પછી હું આન્સર આપું છું. એક્ઝામ્પલ 1 તમારી સામે આવી ગયું છે ભાઈ. આન્સર આપવાના પ્રયત્ન કરજો ફટાફટ. એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરી રહ્યા છીએ આપણે, એકદમ બેઝિક લેવલથી. કોઈનો આન્સર નથી મળતો ભાઈ કમેન્ટ બોક્સમાં. સરસ, વેરી ગુડ. મયુરસિંહ, દીપકભાઈ, વેલકમ. 75, 75, સરસ. લેક્ચર જોતા જોતા એકવાર 2 મિનિટ વચ્ચે ટાઈમ લઈને તમારા આપણા લેક્ચરને શેર તો કરી દો તમારા મિત્રો સુધી. મેક્સિમમ સંખ્યા આપણા લેક્ચર સાથે જોડાય તો મને કંઈક મજા આવે બનાવવાની ભાઈ. 75,
ઓકે 75. સરસ 75. ખાલી પેટર્ન સમજો. ચલો એક્ઝામ્પલમાં કાંઈ જ છે નહીં. આપણે શું જોઈએ છે ભાઈ? તો કે મધ્યક જોઈએ છે. શું જોઈએ છે? મધ્યક. મધ્યકનું સૂત્ર શું છે? સરાસરીનું સૂત્ર શું છે? આપેલી જેટલી સંખ્યાઓ છે એનો ટોટલ સરવાળો કરવાનો છે અને જેટલી સંખ્યાઓ છે એના વડે ભાગી નાખવાના છે. 76, 65, 82, 67 અને 85. આ પાંચે સંખ્યાઓનો સરવાળો કરવાથી ભાઈ આપણને સરવાળો મળે 375. 375. બરોબર છે ને? ભાગમાં સંખ્યાઓ, અને સંખ્યાઓ કેટલી? તો કે 5, અને ભાગ્યા 5 કરીને ભાઈ તો એનો મધ્યક આપણી સામે કન્ફર્મ છે 75. સરેરાશ કેટલો છે? 75. અહીંયા એક બેઝિક એક્ઝામ્પલ છે, એકદમ બેઝિક. ક્લિયર છે? એકદમ બેઝિક એક્ઝામ્પલ આપણી સામે છે 75. આમાં કાંઈ છે જ નહીં. જેટલી સંખ્યાઓ છે ટોટલનો સરવાળો ભાગ્યા સંખ્યાઓ, સરેરાશ આપણને મળશે 75. ચલો ક્લિયર છે? તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે 46 છે, 4 ઘટે છે, 50 કરો, પછી 100 કરો, પછી આગળ વધો. ચલો વધી આવે આગળ. 1 થી 5 સંખ્યાઓનો મધ્યક કેટલો? 1 થી 5 સંખ્યાઓનો મધ્યક કેટલો? 1 થી 5 સંખ્યાઓનો મધ્યક કેટલો? 1 થી 5 સંખ્યાઓનો મધ્યક જોઈએ છે ભાઈ, ફટાફટ કરી નાખ્યો. પેનનો કલર ચેન્જ કરી નાખ્યો, ચિંતા ના કરો. સરસ, વેરી ગુડ. 1 થી 5 સંખ્યાઓની સરાસરી શોધવી છે, મધ્યક શોધવો છે, સરેરાશ શોધવી છે. ચલો ધ્યાન દેજો. 1 થી 5 સંખ્યાઓ એટલે આપણે આને જ જાણીએ ને, 1 + 2 + 3 4 અને 5 ભાગમાં 5. ટોટલ સરવાળો બને કરવા જઈએ તો 15, અને 15 ના ભાગમાં 5 એટલે આપણને મધ્યક કેટલો મળે ભાઈ? 3 મળે. કેટલો મળે? 3 મળે. આ કાયદેસરની વાત છે. કાયદેસર ગણવા તમને બધાને ખબર છે કે કાયદેસર ફેલ થવાના ચાન્સીસ છે. કાં તો પાસ થવાય, મેરિટમાં ન આવી શકાય. ઠીક છે ને? હવે જરા ધ્યાન આપજો. હવે જરા ધ્યાન આપજો. શું કરવાનું છે કહી દઉં છું. અહીંયા આપણી સામે જે 1 થી 5, તો કે આ 1 થી 5 સંખ્યાઓ આપણે લખી નાખી ભાઈ. હા કે ના? ઉપરાંત એક વસ્તુ ખાસ ચેક કરી લેવાની છે. અહીંયા જેટલી સંખ્યાઓ છે ને એ તમામ વચ્ચેનો તફાવત તમે જોઈ લો ભાઈ, સરખો છે કે નહીં? તો કે આ બંને વચ્ચે 1 નો તફાવત, આ બંને વચ્ચે, આ બંને વચ્ચે, આ બંને, બધી જ સંખ્યાઓ વચ્ચેનો જો તફાવત સરખો હોય, બધી જ સંખ્યાઓ વચ્ચેનો તફાવત સરખો હોય તો જ એક્ઝેક્ટ મિડલ વાળી આપણે સંખ્યા ડાયરેક્ટલી જવાબમાં લઈ શકાય. એક્ઝેક્ટ મિડલ વાળી સંખ્યા ડાયરેક્ટલી જવાબમાં લઈ શકાય. કન્ફર્મ ને? તમામ સંખ્યાઓનો આપણે તફાવત સરખો મળે ત્યારે એક્ઝેક્ટ મિડલ વાળો આપણે જવાબ બને. કન્ફર્મ છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ હવે. સતત આવતી પ્રથમ 6 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? સતત આવતી પ્રથમ 6 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? સતત આવતી પ્રથમ 6 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? હિન્દી બરકત ખાન, થેન્ક યુ બ્રો.
સચિન ચૌધરી, પાલનપુર વેબ સંકુલ, આવી જાઓ મિત્ર. સતત આવતી પ્રથમ 6 બેકી સંખ્યાની સરેરાશ કેટલી? ઉતાવળ નહીં કરવાની, એકદમ આરામથી. કશું જ ખબર ના પડે કાયદેસર ગણી લ્યો. ભલે 2 મિનિટ વધારે થતી, આપણે અત્યારે જવાબથી મતલબ છે. ધીમે 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 આપણી સ્પીડ પણ આવી જશે, એક્યુરન્સી પણ આવી જશે અને વિધાઉટ પેન પણ દાખલાઓ સોલ્વ થશે. એકવાર કમસે કમ સાચો આન્સર આપવાનો પ્રયત્ન કરી લ્યો. સાત. સરસ. જરા ધ્યાન આપજો. સતત આવતી પ્રથમ 6 બેકી, પ્રથમ 6 બેકી, પ્રથમ 6 બેકી કઈ મળે ભાઈ? તો કે 2, 4, 6, 8, 10, 12. બરોબર ને? 1, 2, 3, 4, 5, 6. અહીંયા જોઈ લો ભાઈ, તમે બધાનો સરવાળો કરી લો અને ભાગમાં 6 કરી લો, તો સરવાળો આપણને મળે 42 અને 42 ના ભાગમાં 6, એટલે અહીંયા જવાબ મળે ભાઈ 7. જવાબ શું મળે? 7. ક્લિયર ને? આ કાયદેસરની વાત હતી. પેલો નિયમ તો લાગુ પડે જ છે ભાઈ. કયો? તો કે અહીંયા જેટલી સંખ્યાઓ છે, અહીંયા જેટલી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓ વચ્ચેનો તફાવત સરખો તો છે જ. તો આપણે એવી વાત કરેલી છે કે એક્ઝેક્ટ મિડલ વાળો જવાબ જોઈએ છે. મિડલ વાળો એટલે એક્ઝેક્ટ વચ્ચે આવે. તો અહીંયા વચ્ચે તમે પહેલી દ્રષ્ટિએ જો તો અહીંયા તમને 3 અને 3, 6 સંખ્યાઓ મળે છે. વચ્ચે આપણને એક સંખ્યા નથી દેખાતી. તો એક બીજો રસ્તો એ પણ છે, વચ્ચે એક સંખ્યા ન મળે તો વચ્ચે વાળી 2 સંખ્યાઓ લઈ લ્યો. વચ્ચે વાળી 2 સંખ્યાઓ લઈ લ્યો. તો વચ્ચે વાળી 2 સંખ્યાઓ કઈ ભાઈ? 6 અને 8. તો 8 ને 6 14, 8 ને 6 14 અને 14 છે એટલે આ 2 સંખ્યાઓ છે એના છેદમાં 2, તો 14 ના અડધા શું બને ભાઈ? 7 બને. શું બને? 7 બને. અને એક ત્રીજી વસ્તુ છે, બધાનો તફાવત સરખો હોય તો એક્ઝેક્ટ મિડલ વાળો જવાબ તો હોય જ ને. તો આ બધાના એક્ઝેક્ટ મિડલમાં ભાઈ 7 તો આવે જ છે. જોઈ લો તમે, આ બધાના એક્ઝેક્ટ મિડલમાં 7 તો આવે જ છે ભાઈ. કન્ફર્મ ને? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પાછા આપણે આગળ વધીએ. હવે પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરાસરી કેટલી? અને આ પ્રશ્ન સિનિયર ક્લાર્કમાં પૂછાઈ ગયેલો છે. અને અવિભાજ્ય અને વિભાજ્ય ઓળખવા માટે સૌથી પહેલા ભાઈ આપણને ઘડિયા ક્લિયર હોવા જોઈએ. અને ઘડિયા જે તમે નાનપણથી કરેલા છે. પાલનપુર વેબ સંકુલ, પાટણ વેબ સંકુલ, દરેક મિત્રોનું સ્વાગત છે. આવી જાઓ સચિનભાઈ, અર્જુનભાઈ. ઓકે, 5.6, વેરી ગુડ, સરસ. પાંચ 5.6, સરસ. આજે વિશ્વ શિક્ષક દિવસ હોવાના કારણે બી આપણી સંખ્યા આટલી ઓછી ભાઈ, કાંઈ મજા નથી આવતી હો. પાંચ 5.6, સરસ. 5.6. ઓકે, સરસ. 5.6. જો ભાઈ, અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા એટલે શું? જરા ધ્યાન આપજો. આપણે લેક્ચરમાં પહેલા એક વાત કરેલી છે, સંખ્યા પદ્ધતિ ઓલરેડી આપણે આમાં લઈ લીધેલું છે. ત્યાં આગળ એક એવી વાત કરી હતી, એક એ વિશિષ્ટ સંખ્યા છે. એક એ વિશિષ્ટ સંખ્યા છે. ના તો એને વિભાજ્યમાં ગણી શકાય, ના તો એને અવિભાજ્યમાં ગણી શકાય. હા કે ના? તો અને ત્યાં આગળ એવું કદાચ ચર્ચા આપણે કરેલી છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ભાઈ કઈ આવશે? આપણે 5 અવિભાજ્યો જોઈએ, જે પ્રથમ 5 આવે એવી અવિભાજ્ય. તો કે ભાઈ 2, પછી 3, પછી 5, પછી 7 અને 11 આવશે. કદાચ ભૂલથી 9 લખાઈ ગયા હોય કાઢી નાખજો. 9 એ વિભાજ્ય છે. જે સંખ્યા એના સિવાય કોઈ પણ બીજા સંખ્યાના ઘડિયામાં આવે એ સંખ્યા વિભાજ્ય ગણાય. જે કોઈના ઘડિયામાં ના આવે એને અવિભાજ્ય ગણાય. તો આ 5 એ 5 સંખ્યાઓ આપણને મળી ગઈ અને ભાગમાં 5.
પાંચેનો સરવાળો બને ભાઈ 28 અને 28 ના ભાગમાં 5 કરવાથી આપણો ફાઇનલ આન્સર બને 5.6. શું બનશે ભાઈ? 5.6. કન્ફર્મ છે? 5.6. ચલો ભાઈ 4 ક્વેશ્ચન લખું છું. કેટલા? 4 ક્વેશ્ચન. તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ કઈ તારીખે? રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે? વિશ્વ શિક્ષક દિવસ. વિશ્વ શિક્ષક દિવસ અને વિશ્વ શિક્ષણ દિવસ. ચાર પ્રશ્નો આપણે મસ્ત લખ્યા છે, જેના તમે કમેન્ટ બોક્સમાં એકવાર આન્સર આપી દેજો. ચારે ચાર જવાબ એક સાથે લખશો ને તોય હાલશે. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર. ગૂગલમાં સર્ચ કરી કરીને ન લખતા હો. હા, ગૂગલમાં સર્ચ ન કરતા હોવું જોઈએ અત્યારે. ચલો ચારેયના જવાબ હું એક સામે લખી નાખું છું. રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે 5 સપ્ટેમ્બર. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે 11 નવેમ્બર. વિશ્વ શિક્ષક દિવસ છે આજનો દિવસ 5 ઓક્ટોબર. અને વિશ્વ શિક્ષણ દિવસ છે 24 જાન્યુઆરી. વિશ્વ શિક્ષક દિવસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર મૌલાના અબુલ કલામ આઝાદ. અબુલ કલામ આઝાદની યાદમાં, જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. કોણ હતું પ્રથમ શિક્ષણ મંત્રી? બાકી બની મને ખબર નથી. ઠીક છે ને? ઓકે. અબ્દુલ કલામ અલગ છે ને અબુલ કલામ અલગ છે. ઠીક છે? અબુલ કલામ અલગ છે ને અબ્દુલ કલામ અલગ છે. ચલો હવે આપણે મેથ્સમાં આવી જઈએ. વચ્ચે થોડી વાર માટે ઇન્ટરવલ આવી ગયો હતો. ચલો નેક્સ્ટ એક ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે ભાઈ. પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક કેટલો? પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક કેટલો? પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક કેટલો? જવાબ દેવાનો છે ભાઈ. પ્રથમ 7 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક કેટલો? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 થી અસંખ્ય સુધીની તમામ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહે છે અને 0 થી અનંત સુધીની તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. સરસ. ચલો ભાઈ અત્યારે ધ્યાન દેજો. પૂર્ણ સંખ્યા એટલે શું? તો જેની શરૂઆત 0 થી થાય તેવી તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. એકવાર મૌખિક ચર્ચા કરી લઉં છું. પૂર્ણ સંખ્યાનો કયા સંકેત વડે દર્શાવી શકાય? તો W વડે. સૌથી નાની પૂર્ણ સંખ્યા તો કે 0.
સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો કે અનંત અસંખ્ય, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત અસંખ્ય, અને સરવાળા માટે તટસ્થ સંખ્યા પૂછે તો 0. કન્ફર્મ ને? હવે જરા આની વાત કરીએ. કઈ કઈ મળે તો કે 0, 1, 2, 3, 4, 5 અને 6. 0 થી 6 સુધી ભાઈ આપણને 7 સંખ્યાઓ મળી જાય છે. 7 પૂર્ણ સંખ્યાઓ આપણી જોડે માંગે છે. ક્લિયર ને? આ બધાનો સરવાળો કાયદેસર કરવા જઈએ અને ભાગ્યા 7 તો સરવાળો બને ભાઈ 21, અને 21 માં છેદમાં 7 એટલે ફાઇનલ આન્સર છે આપણો 3. પેટર્નની વાત ક્લિયર છે. તમામનો તફાવત સરખો છે તો એક્ઝેક્ટ મિડલ વાળો આપણો ફાઇનલ આન્સર બને ભાઈ. કયો તો કે 3. આપણો મિડલ વાળો આન્સર લખી શકાય છે. કન્ફર્મ ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ. હવે 4 નહીં આવે 3 આવશે. 4 વાળા હોય એકવાર જોઈ લેજો, તમારો ડાઉટ ક્લિયર કરી દેજો. સંખ્યાઓ 7 માગે છે પણ એ 7 પૂર્ણ માગે છે, અને સૌથી પહેલી પૂર્ણ સંખ્યા 0 આવે, અને 0 થી 6 સુધી આપણને 7 સંખ્યાઓ મળી જાય છે. બરોબર ને? નમસ્કાર નમસ્કાર. ચલો ભાઈ, મસ્ત મજાનો ક્વેશ્ચન છે આપણી સામે આવી ગયો છે. એકવારમાં આનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો. છ નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે. એકવાર તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો. વેરી ગુડ ધવલભાઈ. અહીંયા તકલીફ કદાચ એવી જગ્યાએ પડતી હોય કે તમે જે સંખ્યાઓ લખી રહ્યા છો એ વિભાજ્ય છે કે અવિભાજ્ય. અને મેં પહેલા જ કીધું એવી સંખ્યાઓ લખવાની છે જે કોઈના ઘડિયામાં ના આવતી હોય, અને એની માટે માત્ર ને માત્ર ભાઈ ઘડિયા અને બીજું મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર છે. મેક્સિમમ પ્રેક્ટિસની જરૂર છે. સરસ ગોહિલભાઈ. બે અંકોમાં કદાચ વધારે ભૂલ થશે લોકોને. એક તો 33માં અને એક તો 39માં. જો લખ્યા હોય તો એકવાર કહી દઉં છું, કાઢી લેજો. 33 ના આવે કારણ કે 11 તરી 33 થાય. 39 પણ ના આવે કારણ કે 13 તરી 39 થાય. તેર તરી 39 થશે. ચલો હવે જરા ધ્યાન દેજો. 30 થી 50 ની વચ્ચે અને પણ મને કેવી સંખ્યાઓ જોઈએ છે ભાઈ? તો કે અવિભાજ્ય. કઈ કઈ આવે તો કે 31 પ્લસ 37 પ્લસ 41 પ્લસ 43 અને 47, અને ભાગમાં 5. આ પાંચેય સંખ્યાઓનો ફાઇનલ સરવાળો બને ભાઈ 199, અને 199 ભાગ્યા 5 કરવાથી આપણને ફાઇનલ આન્સર મળે 39.8. 39.8. ઠીક છે ને? 39.8. કદાચ કોઈએ કોઈ ભૂલથી કોઈ ગલતી કરી નાખ્યો તો એકવાર ચેક કરી લેજો. કન્ફર્મ? નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ. હવે 3 વડે ભાગી શકાય તેવી પ્રથમ 4 બેકી સંખ્યાઓનો મધ્યક શું થાય? 3 વડે ભાગી શકાય તેવી પ્રથમ 4 બેકી સંખ્યાઓનો મધ્યક જોઈએ છે ભાઈ. 4 બેકી સંખ્યાઓનો મધ્યક જોઈએ છે. જય હિન્દ. એકવાર 4 બેકી સંખ્યાઓ એવી જોઈએ. બે કન્ડિશન માંગે છે. 4 સંખ્યાઓ બેકી, અને એ 4 સંખ્યાઓ 3 ના ઘડિયામાં આવવી જોઈએ. 3 ના ઘડિયામાં આવવી જોઈએ. સરસ આન્સર આવી ગયો છે ભાઈ. 15.
ચલો ભાઈ, અહીંયા આપણે બે કન્ડિશન માગે છે. 3 વડે ભાગી શકાય તો એનો મતલબ 3 નો ઘડિયો ચાલુ કરી દેવાનો છે. પણ બીજી કન્ડિશન એવી કે 4 સંખ્યાઓ બેકી લખવાની છે. તો 3 એકા 3 ના આવે. 3 દુ શું આવશે? 6, પછી 12, પછી 18 અને 24. આ 4 સંખ્યાઓ બેકી છે. પ્રથમ 4 એવી બેકી છે જે બધી 3 ના ઘડિયામાં આવે છે અને ભાગમાં 4. આ 4 નો સરવાળો બને ભાઈ 60 અને 60 ના ભાગમાં 4 કરવાથી બને આન્સર 15. પણ મેં વાત કરેલી જ છે, જે સંખ્યાઓનો તફાવત સરખો હોય તો મિડલ વાળી સંખ્યા જોઈએ. મિડલમાં 1 નહીં પણ 2 છે, તો કઈ 2? તો કે 12 અને 18. 12 ને 18 30 થાય અને 30 ના અડધા 15 બને. 30 ના અડધા 15 બને. 30 ના અડધા 15 બનશે ભાઈ. 15 સિવાયના બાકીના તમામ લોકો એકવાર પ્રશ્ન જોઈ લેજો અને તમારો ડાઉટ ક્લિયર કરી નાખજો. બરોબર ને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરાસરી કેટલી? અહીંયા એ લોકોને જ મજા આવશે કે જે લોકોને કમસે કમ 1 થી 10 સુધીના ઘન ક્લિયર હશે. અને નહીં હોય તો મને ખબર તમે ક્યાંકથી કલેક્શન કરી લેશો, કાં તો યુટ્યુબમાં, કાં તો ગમ્યા ક્યાંક જોઈ લેશો, કાં બુકમાં ગમ્યા. પણ જો મજા ત્યારે આવે પરીક્ષામાં આપણી જોડે કોઈ જ હથિયાર નહીં હોય. તમને ખબર છે ને? એના કરતા એકવાર વર્ગ, ઘન અને ઘડિયા કરેલી પછી મેથ્સ કરવા બેસો. જો મજા ન આવે તો કહેજો. ચલો અહીંયા ફાઇનલ આન્સર. જીગરભાઈ વેલકમ. ચલો ભાઈ આન્સર કન્ફર્મ 45. સરાસરી એટલે સરાસરીમાં કાંઈ નથી. સરાસરી એટલું જ કહે છે કે ભાઈ ટોટલ સરવાળો ભાગ્યા સંખ્યા. પણ સરાસરી વધવા માટે જે સંખ્યાઓનું કલેક્શન જોઈએ એની માટે બેઝિક વસ્તુની જરૂર પડે છે. આપણે એની માટે બેઝિક વસ્તુની ભાઈ ખાસ જરૂર પડે છે. ચલો ભાઈ, અહીંયા એવું કહે છે કે 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરેરાશ કેટલી? 1 થી 200 સુધીમાં આવતી પૂર્ણ ઘન સંખ્યાઓની સરેરાશ કેટલી? પૂર્ણ ઘન એટલે જે સંખ્યા કોઈકનો ઘન હોય, જે સંખ્યાનું ઘન મૂળ શોધી શકાય. તો કઈ આવે છે? પહેલી તો 1, પછી 8, પછી 27, પછી 64 અને 125. પછી 6 નો ઘન તો વધી જાય ભાઈ. 6 નો ઘન 216 મતલબ 200 થી વધી જાય, તો એની જરૂર નથી. આ ટોટલ સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યાઓ છે ભાઈ 5. આ બધાનો સરવાળો બને છે 225. એના ભાગમાં 5 એટલે આપણો ફાઇનલ આન્સર છે ભાઈ 45. આપણો ફાઇનલ આન્સર શું છે? 45. ચલો કન્ફર્મ હોય તો આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પાછા આગળ વધીએ. હવે વિશિષ્ટ પ્રાકૃતિક સંખ્યા અને બેકી અવિભાજ્ય પૂર્ણાંકની સરાસરી કેટલી? શબ્દમાં ક્યાંય કન્ફ્યુઝ ન થતા. સંખ્યા પદ્ધતિમાં ઓલરેડી મેં આની ચર્ચા કરી ચૂક્યો છું. જે લોકોને આગળના ટોપિક જોવાના બાકી છે એ લોકો જોયા પછી આવશે તો ઓર મજા આવશે. વિશિષ્ટ પ્રાકૃતિક એક આ શબ્દ છે અને બીજો એક શબ્દ છે બેકી અવિભાજ્ય. આ બંને શબ્દો ક્લિયર હોય તો ખૂબ મજા આવે. સરસ. વેરી ગુડ. 1.5. બે શબ્દો વ્યવસ્થિત પકડી લ્યો, વાંચી લ્યો અને એનું જે જીકે સ્વરૂપ છે એ વ્યવસ્થિત કરી લો. વિશિષ્ટ પ્રાકૃતિક એટલે શું? તો કે એક સંખ્યા. એક એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. એકને પ્રાકૃતિક તો કહેવાય જ, ઉપરાંત એક એવી સંખ્યા છે તો એક એ વિશિષ્ટ સંખ્યા છે. તો વિશિષ્ટ પ્રાકૃતિક એટલે એક. અને બેકી અવિભાજ્ય. બેકી સંખ્યાઓ એટલે ભાઈ 2, 4, 6 આ બધી અનંત સુધીની તમામ સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે. જેમાં એ લોકો બેકી અવિભાજ્ય એટલે આ બે, જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે.
બાકીની તમામ બેકી સંખ્યાઓ ભાઈ વિભાજ્ય સંખ્યા ગણાય. તો એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યામાં પૂછવામાં આવે ને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા તો પણ કઈ બને? બે. તો વિશિષ્ટ પ્રાકૃતિક અને બેકી અવિભાજ્યની સરાસરી તો બે સંખ્યાઓ એટલે કે ભાગમાં બે. ટોટલ સરવાળો 3 અને 3 ના અડધા થાય ભાઈ 1.5. 1.5. ઠીક છે ને? 1.5. ડન ને? ચલો ક્લિયર છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પાછા આપણે આગળ વધીએ. અહીંયા તમે આને હિસાબના સ્વરૂપે જોશો ને ભાઈ તો આનું સોલ્યુશન તમને નહીં મળી શકે. અહીંયા કોઈ પ્રકારનું એક્ઝામ્પલ નથી. તમારા મનમાં એવું ફીલ કરવાનું છે આપણી સામે એક હિસાબ કરવાનું આવી વસ્તુ આવી છે. એક હિસાબ કરવાનો છે કે બજારમાંથી આપણે ટોટલ 8 ટીવી અને 7 રેડિયોની ખરીદી કરી રહ્યા છીએ જેનું ટોટલ બિલ છે 27,350 રૂપિયા. એક રેડિયોની કિંમત આપણને આપેલી છે અને એક ટીવીની કિંમત આપણે ચેક કરીને પૈસા લેવાના છે. એક પ્રકારનો હિસાબ છે. મસ્ત મજાનું એક્ઝામ્પલ છે. જવાબ મળે માત્ર હાથ ઊંચો. અચ્છા હાથ ક્યાં? થંબનેલ, સોરી કમેન્ટ બોક્સમાં જવાબ. મને એવું લાગ્યું કે ઓફલાઈન ક્લાસમાં છું. આદત પડી ગઈ છે ને મને. આરામથી, જલ્દી નહીં લઉં તો સાચો જવાબ લાવો. ઉતાવળ ના કરશો ભાઈ. એકદમ આરામથી તમે આન્સર મેળવવાનો પ્રયત્ન કરો. સરસ, 3200 રૂપિયા. વેરી ગુડ. જીગર પરમાર, મને ખબર હતી તું કઈક કમેન્ટ કરવાનો ભાઈ. સરસ, 3200. કોઈ જ પ્રકારનું એક્ઝામ્પલ નથી, ના કોઈ ગણિત છે, કશું જ નહીં. માત્ર એક પ્રકારનો હિસાબ છે ભાઈ આપણી સામે જે આપણે પૂરો કરવાનો છે. એકવાર રકમને વાંચતા જાઓ, ગણતરી કરતા જાઓ, તમને આગળ રસ્તા મળતા રહેશે, કંઈક હિન્ટ મળતી રહેશે. ચલો સરસ. એકવાર એક્ઝામ્પલ હું ગણી લઉં છું. હવે જરા ધ્યાન દેજો. હવે જેને બાકી છે આટલી વારમાં જવાબ મળી જાય ને ભાઈ, 30 સેકન્ડ કે 1 મિનિટમાં ત્યાં સુધી ઠીક છે. એના ઉપરાંત આપણે જો એ જવાબ મેળવવામાં કદાચ જવાબ સાચો આવે તો એની એક્ઝામ સુધી એ વસ્તુ મારા મંતવ્ય પ્રમાણે લગભગ કંઈ કામની નથી. કારણ કે આપણી સામે એક્ઝામમાં ભાઈ માત્ર ટાઈમ નથી હોતો. તો મેક્સિમમ પ્રેક્ટિસ વધારો, ડાઉટ ક્લિયર કરો અને પરીક્ષામાં બહુ ઓછા સમયમાં એનો આન્સર આપી શકો એવો પ્રયત્ન કરો. ચલો હું ચેક કરી લઉં છું. 8 ટીવી અને 7 રેડિયો એ બધાની કુલ કિંમત છે ભાઈ. 8 ટીવી અને પ્લસ 7 રેડિયો, આ તમામની ભેગી કિંમત ભાઈ આપણી સામે આપેલી છે. કેટલી? તો કે 27,350 રૂપિયા. ક્લિયર ને? આગળ એવું કહે છે કે એક રેડિયોની કિંમત આપણી જોડે છે ભાઈ. એક રેડિયોની કિંમત આપણને આપેલી છે કેટલી? 250 રૂપિયા. આપણે એવા ટોટલ કેટલા રેડિયો ખરીદ્યા છે ભાઈ? તો કે 7. તો એક રેડિયોની કિંમત ખબર પડે તો ત્યાંથી આપણે 7 રેડિયોની કિંમત ચેક કરી શકાય છે. તો 7 રેડિયોની કિંમત કેટલી થાય? તો 7 રેડિયોની કિંમત કેટલી થાય? કે 250 ગુણ્યા 7, 25 7 175, બરોબર ને? 1750 રૂપિયાના ટોટલ બધા રેડિયો મળી એમાં હશે. ટોટલ છે 27,350. એમાંથી 7 રેડિયોની કિંમત આપણને મળી ગઈ. જે હું આમાંથી કાઢી લઉં, માઇનસ કરું તો આપણને મળે છે ભાઈ 25,600 રૂપિયા. જે શું કહેવાય? તો કે 8 ટીવીની કિંમત કહેવાય ભાઈ. કેટલી ટીવીની કિંમત? 8 ટીવીની કિંમત. આપણે એક જ ટીવીની ચેક કરવી છે તો આ ટોટલ ટીવીની કિંમત છે એમાંથી ભાગ્યા 8 કરો તો એક ટીવી ભાઈ કેટલા રૂપિયાની હશે? તો કે 3200 રૂપિયાની. કેટલા રૂપિયાની? તો કે 3200 રૂપિયાની. ચલો કન્ફર્મ છે ને ભાઈ? સ્પીડ નથી પડતી ને ભાઈ ભણાવવામાં? એવું લાગે તો એકવાર કમેન્ટ બોક્સમાં લખી દેજો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ પાછા આપણે આગળ વધીએ. હવે આવા એક્ઝામ્પલો ધીમે 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 પરીક્ષા રિલેટેડ પૂછાય છે. હવે જે આપણી સામે એક એક્ઝામ્પલ આવી ગયું છે. મસ્ત એક્ઝામ્પલ છે તમારી સામે.
ઘણી વાર 1700 ની બદલે 17,000 નીકળી જાય છે. અહીંયા નીકળે, ક્યાંક પૈસા આપવાનો ને ત્યાં ન નીકળે. કદાચ 1700 ની જગ્યાએ 170 નીકળે. 1 0 વધી તો ક્યારેય ન જાય. એક્યુરન્સી ખાસ રાખો. જે બી ભૂલ થાય છે એના માટે ખાસ એક્યુરન્સીની જરૂર છે. શું તો બધા ક્યાં ખોવાઈ ગયા? જવાબ કેમ નથી આવતો? અચ્છા, આંસિયામાં ગુણાકાર કરો છો એમ ને? આંસિયામાં ગુણાકાર કરતા હશો ને? 15 ગુણ્યા 18, 10 ગુણ્યા 12, પાછો સરવાળો કરીને એને ભાગ્યા કરતા હશો. જલ્દી ભાઈ જલ્દી કમેન્ટ બોક્સમાં આન્સર દો. જલ્દી કરો ભાઈ. હવે આ બધા ગુણાકાર મૌખિક થાય એવો ખાસ પ્રયત્ન કરો તો મજા આવે. મૌખિક ગુણાકાર થશે તો ઓર મજા આવશે, સ્પીડ આવશે, એક્યુરન્સી આવશે. હજી સુધી ટાઈમ છે આપણી જોડે. કોઈનો હજુ જવાબ નથી મળ્યો ભાઈ. એલસી વધવા નથી ગયા ને? કોઈ સાંભળે છે કે નહીં મને? ધીમે ધીમે સંખ્યા ઘટવા લાગી જાય હવે. ચલો હું ગણાવી લઉં. બેતાલીસ હતા પાછા 51 થઈ ગયા. એનો મતલબ કે લગભગ તમે કેલ્સી શોધીને લાવી દીધું હશે હવે. સરસ. અને જો કેલ્સી આવી ગયું એટલે તાત્કાલિક જવાબ આવવાના ચાલુ થઈ ગયા છે. ખૂબ સરસ. ચલો એક વાર એક્ઝામ્પલ હું લખાઈ દઉં છું, જરા ધ્યાન દેજો. જુઓ ભાઈ, આપણને સરેરાશમાં આખું જે સરાસરી ટોપિક છે ને એમાં 3 વસ્તુ હોય. એક તો સરેરાશ હોય, સરાસરી હોય, બીજું તો કે સરવાળો હોય, અને ત્રીજી એક વસ્તુ ભાઈ તો કે સંખ્યા હોય. બરોબર ને? આપણે મૂળ તો છેલ્લે બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન જોઈએ છે. બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન જોઈએ છે. હવે લખતા હોય તો સ્ટોપ થઈને એકવાર અહીંયા ધ્યાન દેજો. બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન જોઈએ તો 2 વસ્તુ જોઈએ જવાબ દાવા માટે. બધા વિદ્યાર્થીઓનું કુલ વજન ભાગમાં બધા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. હવે જરા ધ્યાન દેજો. અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે વિદ્યાર્થીઓની કેટલી છે? 15. અને બીજું જે 18 આપેલું છે શું છે? તો કે એમનું સરેરાશ વજન છે. કેવું વજન છે? સરેરાશ વજન છે. સંખ્યા અને સરેરાશ આપેલું હોય તો એનો ગુણાકાર ભાઈ આપણે સરવાળો બનાવી શકીએ. તો કે સંખ્યા ગુણ્યા સરેરાશથી ભાઈ સરવાળો મળે. શું મળે? સરવાળો મળે. 15 વિદ્યાર્થીઓનું કુલ વજન નથી આપ્યું, આપણને સરેરાશ વજન આપેલું જ. કેટલું? 18. તો આ બેનું કુલ વજન લાવવા ભાઈ આ બેનો મારે ગુણાકાર કરવો પડે. 15 વિદ્યાર્થીઓનું કુલ વજન લાવવા માટે મારે
15 ગુણ્યા 18 કરવા પડે. તો હું અહીંયા મૌખિક કરતા સમજાવું છું. 18 ને આપણે 18 ન કહેતા 10 અને 8 કહીશું. 10 અને 8. 15 નો હવે હું પહેલા 10 જોડે ભાઈ ગુણાકાર કરું તો 15 ગુણ્યા 10 એટલે 150 થાય અને 15 8 120 મતલબ કે 270 થાય. બીજા 10 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 12 કિલોગ્રામ તો ગુણાકાર કરીને એમનું કુલ વજન 120. આપણે બધાનું સરેરાશ વજન જોઈએ છે તો બધાનું કુલ વજન ભાગ્યા બધાની કુલ સંખ્યા. તો બધાનું કુલ વજન છે 390 કિલોગ્રામ અને બધાની સંખ્યા છે ભાઈ 25. તો 390 ના ભાગમાં 25 કરવાથી ભાઈ આપણને ફાઇનલ આન્સર મળે 15.6. 15.6. ચલો ભાઈ 15.6 ક્લિયર છે? એકવાર મને કન્ફર્મેશન આપી દેજો. તો છેલ્લા 5-10 મિનિટથી અહીંયા કમેન્ટમાં કઈ કમેન્ટ જ નથી આવતી. સમજાઈ ગયું છે મેં આ લખ્યું? એકવાર કન્ફર્મેશન મને આપી દેજો. સમજાયું છે હા કે ના એકવાર કહી દો મને. ઓકે રેડી, સરસ. રેડી રેડી રેડી, સરસ. સર કાલે ગાંધીનગર સપોર્ટ માટે આવો છો ને? ડન. ચલો બે વસ્તુ દિમાગમાં ફિટ કરી લો. જ્યારે બી આપણને સંખ્યાની જોડે સરેરાશ કા સરાસરી કા મધ્યક આ બે શબ્દો કે ત્રણ શબ્દો એડ કરીને આપ્યા હોય ત્યારે વિચાર કર્યા વગર પહેલો ગુણાકાર કરી લેવાનો, પછી આગળ રકમમાં વાંચવાનું. ચલો એક મસ્ત મજાનો બીજો ક્વેશ્ચન આપણે ચેક કરીએ. જરા ધ્યાન આપજો. મસ્ત મજાનો બીજો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે, એનો તમે જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ગાંધીનગર બધા કાયમી ભરતી માટે મળીએ. અહીંયા શિક્ષકનું વજન શોધવાનું છે, માસ્તરનું વજન શોધવાનું છે, મારું વજન શોધવાનું છે. મારું વજન કેટલું છે? સરસ. 60 આન્સર કન્ફર્મ છે. 60 આન્સર કન્ફર્મ છે. જરા ધ્યાન દેજો. હવે કોઈ વર્ગના 15 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 28 કિલોગ્રામ. 15 એ સંખ્યા ગણાય, 28 એ સરેરાશ ગણાય. તો આ બેનો ગુણાકાર આપણને ભાઈ કુલ વજન આપે. 15 વિદ્યાર્થીઓનું કુલ વજન આપે. 28 ના મનમાં બે ભાગ કરતા 20 અને 8 તો 15 દુ 30 એટલે 315 8 120. 300 ને 120 420 થશે ભાઈ. 300 ને 120 420 કન્ફર્મ છે? ઓકે ડન. 15 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન ચેક કરી લીધું. હવે રકમ વાંચી લો. તેમાં શિક્ષકનું વજન ઉમેરવામાં આવે. તેમાં એટલે કોનામાં ભાઈ? તો કે આ 15 લોકોમાં. 15 લોકો હતા, એક શિક્ષક આવે છે તો સંખ્યા થઈ જાય ભાઈ 16 ની. અને શિક્ષકના આવવાથી શું થાય? તો કે સરેરાશમાં 2 કિલોગ્રામનો વધારો. સરેરાશમાં 2 કિલોગ્રામનો વધારો. સરેરાશ પહેલા કેટલી હતી ભાઈ? તો કે 28. હવે 2 નો વધારો મતલબ કે હવે થશે 30. તો આ બેનો ગુણાકાર કરવાથી મને 16 જણનું કુલ વજન મળશે ભાઈ 480. અમુક વિદ્વાનો એવા પણ છે આ દુનિયામાં કે 16 ગુણ્યા 30 કરે છે.
16 ગુણ્યા 30 કરે છે, એ પણ આ રીતે પાછા 16 ગુણ્યા 30 લે. આવું કરવાથી ભાઈ માત્ર જવાબ આવે, નોકરી મળવાના કોઈ ચાન્સીસ નથી. સીધું લોજિક છે. 16 તરી 48 થાય ને, એક 0 પાછળ લગાવી દો, જેને 480 કહેવાય. અમુક ને જેને આવડે છે એને આવું લખશે સાહેબ આવું ન હોય. ભાઈ આવા છે આ દુનિયામાં ઘણા બધા છે, મને ખબર આવું ન કરાય પણ છે, શું કરવાનું હવે. જરા હવે ધ્યાન આપજો. આ 480 છે ભાઈ, એ આપણને 16 જણનું કુલ વજન મળે છે. 16 એટલે કયા? તો કે આ 16 ની અંદર પેલા 15 વિદ્યાર્થીઓનું વજન પણ સામેલ છે, ઉપરાંત એક શિક્ષકનું વજન પણ અંદર આવી ગયું. અને આપણે શિક્ષકનું વજન ચેક કરવું છે તો આમાંથી આ 15 જણનું બહાર કાઢી લો, તો કે 480 માંથી 420 કાઢી લેતા ભાઈ 60 કિલોગ્રામ શિક્ષકનું વજન મળે. કેટલું? 60 કિલોગ્રામ. કન્ફર્મ છે ને ભાઈ? ચલો એક બીજો મસ્ત મજાનો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે, જે તમે એકવાર ટ્રાય કરી લ્યો. જય હિન્દ, હર હર મહાદેવ. આટલા લેટ આવ્યા છો? એક મસ્ત મજાનો બીજો ક્વેશ્ચન આપણી સામે આવી ગયો છે, ટ્રાય કરો. ચલો ગુડ ઇવનિંગ. જવાબ આપો ચલો ભાઈ કમેન્ટ બોક્સમાં. વેરી ગુડ. 26 26 26 26 સરસ. આ પ્રશ્ન ભાઈ સિનિયર ક્લર્કની એક્ઝામમાં હમણાં જ 2021માં પૂછાઈ ગયેલો છે. આપણે એ જ રીતે મસ્ત કન્ટેન્ટ ચાલી છે, પરીક્ષામાં શું પૂછાઈ ગયું, શું પૂછાય છે, અને આવતીકાલે કદાચ કેવા પ્રશ્નોની સંભાવના છે, એ રીતે મસ્ત કન્ટેન્ટથી ચાલવાનું છે. ચલો સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી ભાઈ આપેલી છે. સોમવારથી શુક્રવાર એટલે 5 દિવસની સરાસરી આપેલી છે. 5 દિવસની સરાસરી હાજરી એટલે ગુણાકાર થઈ જવો જોઈએ ભાઈ 32 છે. સોમવારથી શનિવારની એટલે 6 દિવસની સરાસરી હાજરી છે ભાઈ 31. રકમમાં એવું કહે છે કે શનિવારની હાજરી કેટલી, તો અહીંયા જે ટોટલ આપણી હાજરી મળવાની છે એમાં શનિવારની હાજરી છે, આમાં શનિવારની છે, ઉપરાંત સોમથી શુક્રની પણ આવી ગઈ. એકલા સોમથી શુક્રની આમાંથી બાદ કરી લેતા શનિવારની હાજરી મળવાની છે. કન્ફર્મ ને? ગુણાકાર કરો આ રીતે કરો ભાઈ. ગુણાકાર માટે પેન નથી લેવાની. 5 તરી 15 એટલે 150 અને 5 દુ 10. 5 તરી 15 એટલે 150 અને 5 દુ 10 એટલે 160 થાય. 6 તરી 18 એટલે 180 અને 6 એકા 6 એટલે 186. આ ટોટલ 6 દિવસની હાજરીમાંથી 5 દિવસની માઇનસ કરો તો 186 માંથી હું 160 કાઢી લઉં ભાઈ, તો શનિવારની હાજરી 26 દિવસ મળે, જે ઓપ્શન સી માં આપેલી હશે. શનિવારની હાજરી ઓપ્શન સી માં મળે. ડન છે ભાઈ? કન્ફર્મ હોય તો હજુ એક નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સામે, મસ્ત લઈ લઈએ. કન્ફર્મ હોય તો આપણે એક નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આગળ વધીએ.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પાછા આપણે આગળ વધીએ. ટ્રાય કરો એકવાર. ચલો કેપ્ટનના રન શોધવાના છે. કેપ્ટને કેટલા રન કર્યા છે? કેપ્ટનના રન શોધવાના છે. સરસ. કમેન્ટ બોક્સમાં તમારો આન્સર લખો ભાઈ. હવે ધીમે ધીમે લાઈવ જોડાઈ રહ્યા છે, એનું કારણ શું છે ભાઈ? તમે એકવાર એવું કહો તો આપણે લેટ ચાલુ કરીએ લેક્ચર, પણ મેક્સિમમ સંખ્યા લાઈવમાં જોડાયેલી હોય તો મજા આવે. પ્રશ્ન શું કે છે એકવાર મસ્ત રીતે વાંચી લઈએ. ચલો, એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરેરાશ. ત્યાં આપણે અન્ય સમજી લેવું પડે કે ક્રિકેટ ટીમના કુલ ખેલાડીઓ કેટલા હોય. તો અહીંયા ક્રિકેટના ખેલાડીઓ ભાઈ 11 હોય. આ આપણે અહીંયા પ્રશ્ન આ રીતે મસ્ત આપ્યો છે, જેને આપણે સમજવું પડે. જે જનરલ નોલેજમાં પૂછે કે ક્રિકેટ ટીમના ખેલાડીઓની સંખ્યા કેટલી હોય, તો કે 11 હોય. એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરેરાશ 50 છે. 11 ખેલાડીઓએ સરેરાશ રન કર્યા 50, તો એમના કુલ રન થાય 550. 11 5 55. ડન. આ થઈ ગયા. પછી રકમ જોઈ લઈએ. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે, 11 જણ હતા, એમાંથી એક ક્રિકેટરને કાઢી લઈએ, જેમાં કેપ્ટનને કાઢી લેવાની વાત કરે છે, તો એમની સંખ્યા થઈ જાય 10. કેપ્ટનને કાઢી લેવાથી સરેરાશ 5 વધી જાય. પહેલા સરેરાશ કેટલી હતી? 50. 5 વધી જાય એટલે ગુણ્યા 55. તો 55 એકા 55 એટલે 550 જ થાય. તો ભાઈ કેપ્ટનના રન કેટલા? તો કે 0. કન્ફર્મ ને? ગાંધીનગર વેબ સંકુલનો લવ લેક્ચર પૂરો કરીને આવીએ છીએ એટલે. અચ્છા, એવું છે એમ ને? કઈ વાંધો નહીં. કમસે કમ આ આગળનું જે તમારું છૂટી ગયું છે એકવાર તમે જોઈ લેજો, જેથી તમારા ડાઉટ ક્લિયર થઈ જાય. ઓકે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જેટલા બી મિત્રો જોડાયેલા છે તમામને ખૂબ ખૂબ આભાર. પાછળથી બી તમે અમારા વિડીયો જોઈ રહ્યા છો, એ બાબત પણ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પૂરું થાય એના પછી તમે બી એકવાર આખો વિડીયો જોઈ લો. અહીંયા 14 એક્ઝામ્પલો સુધી આપણે આ પ્રશ્નોને રાખીએ છીએ, બરોબર? 14 એક્ઝામ્પલો સુધી આપણે આ પ્રશ્નોને રાખીએ છીએ. અને એક નવી વસ્તુ મારે તમારી સાથે કરવી છે કે આપણે છેલ્લે લેક્ચરમાં એક મસ્ત મજાનો પ્રશ્ન આપીશું જનરલ નોલેજનો. જ્યારે બી આપણે ફરીથી લેક્ચરમાં લાઈવ મળશું, 1-2 દિવસો તો ડેલી આપણે મળતા જ રહીએ છીએ, એટલે આપણે એની ચર્ચા કરી લઈશું. ચલો, એક પ્રશ્ન પૂછું છું, કમેન્ટ બોક્સમાં કોઈ આન્સર દેવાનો નથી. એ દિવસે પૂછીશ, એ દિવસે સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં જેનો આન્સર આવે એની આપણે રાહ જોઈશું. અત્યારે કોઈ કમેન્ટ બોક્સમાં જવાબ આપતા નહીં, કારણ કે જો તમે 1, 2 કે 10, 15 કે 20 જણા જાણતા પણ હોય ભાઈ એનો જવાબ, પણ આમાંથી ઘણા બધા લોકો એના જવાબ ન પણ જાણતા હોય, તો કમસે કમ એ પ્રશ્નોનો જવાબ તો એ લોકો જાતે શોધી લે. અત્યારે તમે જવાબ લખી નાખશો તો કદાચ બીજા 5-10 લોકોને જ જવાબ ક્લિયર હશે, પણ પેલા લોકો જેને ક્યારે નથી જોયું એ લોકો આ પ્રશ્નોનો જવાબ ક્યારે શોધી જ નહીં શકે. એટલા આટલું પ્લીઝ, હું હવે ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ જેને આવડે એ લોકોએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમેન્ટમાં પાછો રિપીટ કરી દઈશું. નેક્સ્ટ લેક્ચરમાં એકવાર મને રિમાઇન્ડ કરી દેજો, પાછો લેક્ચરમાં કમેન્ટ કરાવી દઈશ, બરોબર ને?
વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? આ પ્રશ્ન ક્યાંક ખાલી લખી નાખજો. વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? બરોબર ને, અહીંયા લખી નાખું છું એટલે ગઈ વખતે આપણને યાદ રહે. વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ તારીખે ઉજવાય છે? વિશ્વ વિદ્યાર્થી દિવસ. બરોબર ભાઈ, ટોપિક વાઇઝ જ મસ્ત આવતા રહીશું, લાવતા રહીશું. આ ટોપિક આપણો અધૂરો છે. આ ટોપિકના હજુ ખરેખર જે મસ્ત મજાના પ્રશ્નો છે એ તો આના પછીના પાર્ટમાં આવવાના છે. તો એની હાટું તમારે પહેલા મેક્સિમમ અત્યારે જેટલા લોકો લાઈવ જોડાયેલા છે તમામ મિત્રો પહેલા આપણા લેક્ચરને લાઈક કરી દો. તમારા જેટલા મેક્સિમમ મિત્રો તૈયારી સાથે સંકળાયેલા છે તમામ મિત્રોને આપણું આ લેક્ચર શેર કરી દો, જેથી કાલે કાં તો પરમ દિવસે જ્યારે આપણે ફરીથી મળવાનું થાય ત્યાં સુધી આ લેક્ચર કમસે કમ 1500, 2000, 5000 લોકો સુધી પહોંચી જવો જોઈએ. તો બીજી વાર લેક્ચર કરવાની પાછી મજા આવે. બરોબર ને? ચલો તો અત્યારે આટલા સુધી રાખીએ છીએ ભાઈ. ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય હિન્દ, જય ભારત. બરોબર ને? ચલો મળીએ ભાઈ. PC2 સૌથી છેલ્લે આવે શું? ગુડ નાઇટ. આન્સર કોઈએ દેવા નથી આનો જવાબમાં. કઈ વાંધો નહીં, ચલો મળીએ. થેન્ક યુ.